વલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને હું આજે તમારી સાથે એ બનાવની વાત કરવા માંગુ છું કે જે માર્કની સુવાર્તાના 10મા અધ્યાયની અંદર માર્કની સુવાર્તાના 6ઠ્ઠા અધ્યાયમાં અને લુકની સુવાર્તાના 9મા અધ્યાયમાં જોવા મળે છે. અને એ બહુ ફેમસ પેસેજ છે કે જેના વિશે મને તમને બધાને ખબર છે. પ્રભુ પોતાના 12 શિષ્યોને બોલાવે છે અને પ્રભુ એ લોકોને મોકલે છે, અને મોકલતી વખતે બહુ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમારી પાસે લાકડી સિવાય કશું ના લેતા, તમે બ્રેડ ના લેતા, તમે તમારી જોણી ના લેતા, તમે પૈસા ના લેતા, તમે કશું જ ના લેતા, પણ તમે જાઓ અને તમે સુવાર્તા પ્રગટ કરો. હવે એ બાબત જો તમે ધ્યાનથી જુઓ, અત્યારે હું ને તમે સુવાર્તા જે સમજીએ છીએ એ તે વખતે નહોતી. પ્રભુ ઈસુ હજુ મૃત્યુ પામ્યા નતા. અને જૂના કરારની અંદર જે સુવાર્તા અથવા ગુડ ન્યૂઝ આપણે કહીએ, એ જે કોન્સેપ્ટ હતો કે પ્રભુની ભલાઈ અથવા પ્રભુના રાજ્યનું સારાપણું પ્રગટ કરો. માર્કની લખેલી સુવાર્તાની અંદર ખાસ કરીને જોવા મળે છે, એ સ્પેસિફિક કહે છે કે મેટાનોયા, એટલે તમારું થિંકિંગ ચેન્જ કરો. એ મેસેજ સાથે મોકલે છે. પણ શા માટે પ્રભુ એ પ્રમાણે કહે છે કે તમે બીજું કશું જ ના લેતા? નોર્મલી જ્યારે હું ને તમે બહાર જઈએ, મુસાફરીની વાત જવા દો, ઇવન હું ને તમે ઘરની બહાર નીકળીએ તો પણ આપણે મેક શ્યોર કરીએ છીએ કે આપણે વેધરના અનુકૂળ કપડાં પહેર્યા છે કે નહીં, આપણું વોલેટ આપણી પાસે છે કે નહીં, પૈસા છે કે નહીં, આપણા ચશ્મા વગેરે આપણી સાથે છે કે નહીં, એ આપણે ચેક કરીએ છીએ. અને જો આપણે જવાનું હોય મુસાફરીએ તો આપણે આપણી નેસેસિટી પેક કરીએ છીએ. તો જ્યારે પ્રભુએ કીધું કે તમે કશું પેક ના કરતા, એ કહેવાની જરૂર કેમ પડી? હું એ પ્રમાણે માનું છું કે જ્યારે પ્રભુએ કીધું હશે કે હવે તમે જાઓ, ત્યારે પ્રભુના શિષ્યો પેક કરવા માંડ્યા હશે. એમની હિસાબમાં જે કંઈ એમની બેગ પેક કરતા હશે મુસાફરીને માટે. અને એટલા માટે બાઇબલ એ નોંધે છે કે પ્રભુએ એમને સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમે તમારી સાથે કશું લેતા નહીં, કારણ કે શિષ્યો મુસાફરીની તૈયારી કરી રહ્યા હતા. અને અહીંયા એક ખાસ બાબત જોવા મળે છે. પ્રભુ કહે છે કે લાકડી સિવાય તમે કાંઈ નહીં લઈ જતા. લાકડી તમે લઈ જજો તમારી, બીજું કશું જ નહીં. શા માટે પ્રભુ એ પ્રમાણેની સૂચના આપે છે? અને શા માટે જ્યારે શિષ્યો મુસાફરીની તૈયારી કરી રહ્યા છે ત્યારે પ્રભુ સ્પેસિફિક કહે છે તમે કશી તૈયારી ના કરો? અને હું માનું છું કે પ્રભુ એમને કંઈ શીખવાડવા માંગતા હતા, કારણ કે એ ત્રણેય સુવાર્તામાં તમે જુઓ તો ત્યાં પ્રમાણે લખ્યું છે કે પ્રભુએ તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો હતો. પ્રભુએ એ લોકોને અધિકાર આપ્યો અને પછી કીધું કે હવે તમે જાઓ, માંદાઓને સાજા કરો, રક્તપિત્યાઓને શુદ્ધ કરો, મરેલાઓને બેઠા કરો. અને જ્યારે પ્રભુએ અધિકાર આપ્યો, એનો અર્થ શું થયો કે જો તમારી પાસે હોય તો તમે આપી શકો, જે તમારી પાસે નથી એ તમે નથી આપી શકતા. પ્રભુ ઈસુની પાસે જે હતું, જે અધિકાર હતો, જે પાવર હતો અંધકારની સત્તાઓ પર, એ પ્રભુએ એમને આપ્યો કારણ કે પ્રભુની પાસે હતો. પહેલી બાબત. અને બીજી બાબત, એ લોકોના માટે મૂસાની લાકડી એ એમની ઓરલ ટ્રેડિશન્સમાં, તોરામાં એ લોકોને ખબર હતી કે પ્રભુનું સામર્થ્ય પ્રગટ થાય છે. એટલે પ્રભુ એ લોકોને એઝ એ એવિડન્સ અથવા તો નેમસેક કે તમે જ્યારે લાકડી જુઓ તો તમને ખ્યાલ આવે કે પ્રભુનું સામર્થ્ય અમારી પાસે છે. અને એ શિષ્યો ગયા અને એ લોકોએ અશુદ્ધ આત્માઓને કાઢી મૂક્યા. બાઇબલ કહે છે એ લોકોએ માંદાઓને સાજા કર્યા. જ્યારે મને તમને પ્રભુ જ્યારે કોઈ કાર્ય સોંપે છે ત્યારે એ કાર્યના માટે
મને તમારે જેની જરૂર છે એ પ્રભુએ બધું આપી દીધેલું છે, એનું સામર્થ્ય આપે છે. અને જ્યારે પ્રભુ એનું સામર્થ્ય આપે છે ત્યારે પ્રભુ ઇન્વિટેશન પણ આપે છે કે હવે મેં તમને સામર્થ્ય આપ્યું છે, તમે મારા પર વિશ્વાસ કરો કે જો હું તમને અશુદ્ધ આત્મા પર અધિકાર આપી શકું છું, માદાઓને સાજા કરવાની તાકાત આપી શકું છું, તો તમારી જે દૈહિક જરૂરિયાતો છે હું કેમ પૂરી નહીં કરું. એટલે પ્રભુ એક સમયે એક સાથે અધિકાર આપે છે અને બીજી બાજુ ઇન્વિટેશન આપે છે કે તમે પ્રભુ પર ભરોસો કરો. આશા રાખું છું કે જો પ્રભુએ તમને તમારા જીવનમાં કોઈ કાર્ય સોંપ્યું છે તો પ્રભુએ એ કાર્ય સોંપતા પહેલાં તમારે જેની જરૂર છે એ સર્વ તમને પૂરું પાડ્યું છે. આશા રાખું છું ઈશ્વરે તમને આજે આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.